જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું SS એજ્યુકેશનમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 15 જળ પરિવહન એની અંદર અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતની જે નદીઓ છે એના વિશે અભ્યાસ કર્યો હતો. ઉત્તર ભારતની મુખ્ય 3 નદીઓ છે. હિમાલયની મુખ્ય 3 નદીઓ જેનો આપણે અભ્યાસ કર્યો છે: સિંધુ નદી, ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી. આ 3 નદીઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ જે છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. દ્વીપકલ્પીય નદીઓ એટલે દક્ષિણની નદીઓ. તો ઉત્તર ભારતની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ આ બંનેમાં શો તફાવત છે એ પણ આપણે ખ્યાલ મેળવીશું. આગળ પણ આપણે જોયું હતું હિમાલયમાંથી નીકળે છે એટલા માટે ત્યાં 12 માસ છે એ પાણીનું વહન હોય છે. નદીમાં જળ જથ્થો છે એ 12 માસ રહે છે, કારણ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં હિમાલયનો બરફ પીગળવાથી આવી રીતે છે એ 12 માસ છે એ જળનો જથ્થો હિમાલયની નદીઓમાં રહે છે. તો દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ તો આ નદીઓ છે એ મોસમી નદીઓ છે. વર્ષા ઋતુમાં છે અહીંયા જળ જથ્થો હોય છે, બાકી છે મોસમ પ્રમાણે અહીંયા જળ જથ્થો હોય છે. 12 માસ અહીંયા પાણી હોતું નથી. અને ઉત્તર ભારતની નદીઓ એટલે કે હિમાલયની નદીઓ કરતાં જે દ્વીપકલ્પની નદીઓ છે એ લંબાઈ પણ ઓછી છે, નાની નદીઓ છે, એટલા માટે એનો જળ જથ્થો પણ ઓછો છે. ચાલો આપણે હવે દ્વીપકલ્પીય નદીઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. દ્વીપકલ્પીય નદીઓ એટલે વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ભારતની નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પશ્ચિમ ઘાટ છે એ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક શબ્દ તમે સાંભળ્યો છે, જળ વિભાજક. જળ વિભાજક એટલે આપણને ખ્યાલ છે કોઈ પણ એક નદીનો પ્રવાહ જતો હોય અને વચ્ચે કોઈ ઉચ્ચ પ્રદેશ છે કે પર્વત છે એ નદીના 2 ફાટા કરી નાખે તો એ જળ વિભાજક ગણાય, બરાબર. તો અહીંયા આપણને પશ્ચિમ ઘાટને દ્વીપકલ્પીય નદીઓનો જળ વિભાજક કીધો છે. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મૂળ જળ વિભાજક ગણાય છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પશ્ચિમ ઘાટ આવ્યો ક્યાં છે. ભારતના નકશાની અંદર પશ્ચિમ ઘાટ છે ક્યાં? તો આપણા ભારતનો દક્ષિણનો જે ભાગ છે આવી રીતે છે, બરાબર. તો અહીંયા આ ભારતના નકશાની અંદર આ જે ભાગ છે એ પશ્ચિમ ઘાટ છે અને આ પૂર્વ ઘાટ છે. એ આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે, બરાબર. તો આ પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. જો આ પશ્ચિમ દિશા છે, અહીંયા આ દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે, બરાબર. હવે તો એ પશ્ચિમ ઘાટ છે એ આ નદીઓનો મુખ્ય જળ વિભાજક છે, એ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. 4 નદીઓ મુખ્ય છે, તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી. 4 નદીઓ તમારે યાદ રાખવાની છે. જેવી રીતે હિમાલયની મુખ્ય 3 નદીઓ હતી, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, એવી જ રીતે અહીંયા દ્વીપકલ્પીય નદીઓ મુખ્ય એની નદીઓ કઈ કઈ છે? મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. તમે ફરી વખત 1, 2, 3 વખત રિપીટ કરી અને યાદ કરી લેજો. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી મુખ્ય નદીઓ છે દ્વીપકલ્પની. કારણ એટલા માટે કે પ્રશ્ન છે એ વારંવાર પૂછાતા હોય છે કે હિમાલયની મુખ્ય નદીઓ કઈ કઈ અથવા તો દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ કઈ કઈ છે. 1 વાક્યમાં પ્રશ્ન પૂછાય છે 1 માસની અંદર, એટલા માટે યાદ રાખવું.
હવે આ બધી જે નદીઓ છે દ્વીપકલ્પીય, એ નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. હવે આ જે દ્વીપકલ્પીય નદીઓ છે વિદ્યાર્થી મિત્રો, એ આ બાજુ છે એ બંગાળાની ખાડી છે, આ બાજુ છે એ અરબ સાગર. જુઓ અહીંયા દ્વીપકલ્પીય નદીઓ છે એ પૂર્વ તરફ વહે છે. પૂર્વ આ બાજુ છે, આ બાજુથી વહી બધી નદીઓ બંગાળાની ખાડીને મળે છે. બરાબર, એ યાદ રાખજો. માત્ર 2 નદીઓ એવી છે જે અરબ સાગરને મળે છે, અને જે એ છે એ ગુજરાતમાં આવેલી છે. અહીંયાથી છે એ એક તો છે નર્મદા અને એક તો છે તાપી. આ 2 નદીઓ જે છે એ અરબ સાગરને મળે છે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એમ પણ પૂછી લે કે દ્વીપકલ્પીય નદીઓમાં કઈ 2 નદીઓ છે એ અરબ સાગરને મળે છે? તો નર્મદા અને તાપી. બરાબર, એ યાદ રાખવાનું છે. અને મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. જુઓ, દ્વીપકલ્પીય નદીની વિશેષતા છે, જે બધી બંગાળાની ખાડીને મળે છે એ બધી છે એ શું કરે છે? ડેલ્ટા ધરાવે છે. આવી રીતે ડેલ્ટા છે એ રચે છે. ડેલ્ટા એટલે શું આપણને ખ્યાલ છે? તો આવો જે છે એ ડેલ્ટા રચે છે. નદીઓ જ્યાં મેદાની પ્રદેશમાં પ્રવેશતી હોય અને ત્યાં એનો જે પ્રવાહ ફેલાઈ જતો હોય, અને આવી રીતે છે એ ડેલ્ટા ધરાવે છે. તો આ એક ખાસ દ્વીપકલ્પીય નદીઓની વિશેષતા છે. બરાબર, તો પહેલાં તો દ્વીપકલ્પીય નદીઓ પહેલાં તો પૂર્વ તરફ વહી છે બંગાળાની ખાડીને મળે છે, અને એ શું ધરાવે છે? મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. અને 2 નદીઓ એવી છે જે અરબ સાગરને મળે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમ અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. જુઓ, ખાસ અહીંયા આપેલું છે. તો નર્મદા અને તાપી નદીને તમારે ખાસ યાદ રાખવાની છે. એ કારણ કે પૂર્વથી વહે છે અને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. બરાબર, ચાલો આપણે હવે નર્મદા નદી બેસિન વિશે છે એ વાત કરીએ. નર્મદા નદી તંત્ર વિશે. તો નર્મદા નદી છે એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તેનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો મધ્યપ્રદેશ પાસેના અમરકંટક પાસે. નકશામાં આપણે જોઈ લઈએ. જુઓ, અહીંયા છે એ મધ્યપ્રદેશ પાસેના અમરકંટક પાસેથી નીકળે છે. આવી રીતે એનો પ્રવાહ વહે છે અને અહીંયા પછી છેલ્લે અરબ સાગરને મળી જાય છે. તો આનો જે પ્રવાહ છે એ મુખ્ય તો મધ્યપ્રદેશ અને ગુજરાત આ બંનેમાં એનો બેસિન જે છે એટલે કે એનું ક્ષેત્ર વ્યાપ્ત છે. બંને રાજ્યમાં વહે છે, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ. બરાબર, તો આ જે છે એ એનું ઉદ્ગમ સ્થાન છે. બરાબર, તો એ અમરકંટક યાદ રાખવાનું. મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. બરાબર, હવે આ નર્મદા નદી છે એને મૈકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, મૈકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું પાઠ્યપુસ્તકમાં નથી, વધારાની માહિતી હું તમને કહું છું. મૈકલ કન્યા તરીકે અને રેવા તરીકે. હવે નર્મદા નદી ઉપર ધોધ પણ આવેલા છે. મધ્યપ્રદેશમાં છે એ ધુઆધાર નામનો ધોધ આવેલો છે. યાદ રાખવાનો છે આ ધોધ તમારે છે એ પૂછાઈ શકે છે, ધુઆધાર. પછી ગુજરાતની અંદર છે નવાગામ ખાતે આવેલો છે.
સરદાર સરોવર ડેમ જે છે એ આ નદી ઉપર જ છે, નર્મદા નદી ઉપર. ત્યાર પછી ગુજરાતમાં શૂરપાણેશ્વર છે એ ધોધ પણ આવેલો છે, અલિયા બેટ પણ આવેલો છે. શુક્લ તીર્થ નામનું છે એ સ્થળ પણ નર્મદા નદીની નજીક આવેલું છે. આપણે કબીરવડ છે એ નામ સાંભળેલું હોય, એ શુક્લ તીર્થ છે એ કબીરવડ પણ છે નર્મદા નદી પાસે આવેલો છે. તો આટલી માહિતી હું તમને આપું છું, તમારે યાદ રાખવાની છે. વધારાની માહિતી છે તમે લખી શકો છો, બરાબર. ધોધ યાદ રાખજો, ધુઆધાર. ઉદ્ગમ સ્થાન યાદ રાખજો, અમરકંટક. ક્યાંથી નીકળે છે? અમરકંટક. અને એ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને કોને મળે છે? અરબ સાગરને મળે છે, બરાબર. અને મૈકલ કન્યા અને રેવા તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી તે પશ્ચિમ બાજુએ એ ફાટખીણમાંથી વહે છે. સાતપુડા અને વિંધ્યાચલની જે પર્વતમાળા આવેલી છે એ બંને વચ્ચેથી છે એ ફાટખીણમાંથી વહે છે. અને જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવોને કારણે તીવ્ર વેગથી વહે છે, એટલે એ પાણીનો જે વહેણ છે એ ખૂબ જ ઝડપી હોય છે. અને જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના કરે છે. જુઓ, ધુઆધાર. તો પ્રશ્ન પૂછાય કે કઈ નદી ઉપર ધુઆધાર ધોધ આવેલો છે, બરાબર. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે છે, એટલા માટે આપણે યાદ રાખવાનું છે ધુઆધાર ધોધ છે એ નર્મદા નદી ઉપર છે એની રચના થયેલી છે. ત્યાર પછી આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. નર્મદા નદીની ઘણી બધી શાખા નદીઓ છે, પરંતુ એની લંબાઈ વધારે નથી, આપણને આપેલી નથી, એટલે આપણે એ નથી જોવાની, બરાબર. મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન જે છે એ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. નદી બેસિન એટલે એનું ક્ષેત્ર ક્યાં ક્યાં છે? તો કે મધ્યપ્રદેશમાંથી નીકળે છે એટલે ત્યાં તો હોય જ. ત્યાર પછી ગુજરાતમાં પણ વ્યાપ્ત છે. આ નદીનો મોટા ભાગનો લાભ કોને મળે છે? ગુજરાતને મળે છે, બરાબર. અને ગુજરાતમાં છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પણ નર્મદા નદી પાસે છે એ ઊભી કરવામાં આવી છે, જેની ઊંચાઈ 182 મીટર છે, એ આપણને બધાને ખ્યાલ છે. ત્યાર પછી નર્મદા નદીની લંબાઈ યાદ રાખજો તમે ખાસ, 13-12 એટલે 1312 કિલોમીટર નર્મદા નદીની લંબાઈ છે. કેટલી છે? 13-12. 12-13 નહીં, 13-12. 12-13 યાદ રાખવાનું, પછી ઊંધું કરી નાખવાનું, 13-12 એટલે ઝડપથી યાદ રહે. નર્મદા નદી, બરાબર, 13-12. ત્યાર પછી વાત કરીશું આપણે તાપી બેસિન. હવે તાપી નદી છે એ મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. મધ્યપ્રદેશમાં વિંધ્યાચલ, સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. આ બેતુલ જિલ્લો છે એ ખાસ યાદ રાખજો, કારણ કે તાપી નદી છે એ કયા જિલ્લામાંથી નીકળે છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલે તાપી નદી છે એ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી, કયો જિલ્લો? બેતુલ જિલ્લામાંથી નીકળે છે. આ એનું ઉદ્ગમ સ્થાન થઈ ગયું, મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાંથી. જે સાતપુડાની ગિરિમાળાઓ છે ત્યાં બેતુલ જિલ્લો આવેલો છે અને ત્યાંથી આ નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. એની નીચે જ આપણે જોઈએ, વાત કરીશું, નકશામાં જોઈ લે. નર્મદાની સમાંતર જ વહે છે. જુઓ, અહીંયા એનું ઉદ્ગમ સ્થાન છે, અહીંયાથી લઈ અને એવી રીતે મળે છે અરબ સાગરને. તો નર્મદાની સમાંતર પણ આ તાપી નદી છે એ વહે છે. અને આ તાપી નદીનું જે નદી બેસિન છે એ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. ત્યાર પછી મહારાષ્ટ્રમાં પણ તેનું બેસિન છે અને ગુજરાતમાં પણ છે. આમાં લખેલું નથી, પણ ગુજરાતમાં પણ તાપી નદીનું બેસિન વ્યાપ્ત છે.
ત્યાર પછી અરબ સાગર તથા પશ્ચિમ ઘાટ વચ્ચેનું કિનારાનું મેદાન જે છે એ સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી સાગરનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ કેટલી છે? 724 કિલોમીટર. નર્મદા નદીની 13-12 કિલોમીટર હતી અને તાપી નદી છે એની 724 કિલોમીટર. 724 કિલોમીટર. હવે અહીંયા આપણને બીજી બે નદીઓની વાત કરી, સાબરમતી અને મહી નદી. તો આ નદીઓ પણ એવી છે જે અરબ સાગરને મળે છે, પરંતુ એની લંબાઈ છે એ ખૂબ જ નાની છે. બરાબર. આપણે છતાંય નકશામાં છે એ જોઈ લઈએ. જો અહીંયા છે એ ગુજરાત છે. બરાબર. હવે અહીંયાથી આ સાબરમતી નદી છે અને આ મહી નદી છે. બરાબર. ખૂબ જ નાની નદીઓ છે, એટલા માટે દર્શાવવામાં આવેલી નથી પાઠ્યપુસ્તકમાં, પણ આમ સાબરમતી અને આ મહી નદી. બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી અને તાપી બે નદી વિશે વાત કરી. ત્યાર પછી આપણે હવે વાત કરીએ ગોદાવરી નદી. ગોદાવરી નદીનું બેસિન ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો એ વાત કે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી જે હોય તો આ ગોદાવરી નદી છે. દ્વીપકલ્પીય નદીઓમાં જુઓ, દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? ગોદાવરી નદી છે. દ્વીપકલ્પીય. નર્મદા નદી નથી. નર્મદા તો આપણા ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં સૌથી મોટી નદી કઈ? તો નર્મદા. લાંબી નદી કે તો સાબરમતી. ગુજરાતની વાત નથી અહીંયા આપણે દ્વીપકલ્પીય નદીઓની વાત છે, એટલા માટે સૌથી મોટી નદી કઈ આવશે? ગોદાવરી. તો યાદ રાખજો, પ્રશ્ન પણ પૂછાઈ શકે કે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ? તો ગોદાવરી નદી. તો એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. અહીંયા ફરી વખત જિલ્લો આવ્યો. જુઓ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં. તાપી નદી છે એ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં. તો ગોદાવરી નદી છે એ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ કેટલી છે? 1465 કિલોમીટર. યાદ રાખજો, ગોદાવરી નદીની લંબાઈ છે એ 1465 કિલોમીટર છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. સ્વાભાવિક છે, મોટી નદી છે તો એનું નદી બેસિન પણ મોટું જ રહેવાનું છે. આ નદીનો 50% ભાગ છે એ મહારાષ્ટ્રમાં છે. તો મહારાષ્ટ્રમાંથી નીકળે છે, એટલા માટે ત્યાં એનું નદી ક્ષેત્ર છે એ વધારે છે. 50% ભાગ છે એ મહારાષ્ટ્રમાં વહે છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ત્યાર પછી ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગાનો સમાવેશ થાય છે. તમારે અહીંયા ગોદાવરી નદી છે એની શાખા નદીઓ તમારે યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછાય કે ગોદાવરી નદી, MCQ પણ પૂછાય કે આમાંથી નીચેનામાંથી કઈ ગોદાવરી નદી છે એની શાખા નદી છે અથવા તો નથી, એવા પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. જો બીજો પણ પ્રશ્ન, પહેલાં તો દ્વીપકલ્પીની સૌથી મોટી નદી કઈ? ગોદાવરી. દક્ષિણની ગંગા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગોદાવરી નદી. હવે મોટી નદી છે એટલા માટે તો દક્ષિણની ગંગા નદી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભારતની સૌથી મોટી નદી ગંગા નદી છે, એટલા માટે દક્ષિણની ગંગા તરીકે છે એ ગોદાવરી નદીને ઓળખવામાં આવે છે. એ પણ પ્રશ્ન ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે છે કે દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? ગોદાવરી નદી. બરાબર. અહીંયા આપણને ગોદાવરી નદી વિશે ખ્યાલ મેળવી લીધો છે. તો ફરી વખત મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં
પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. લંબાઈ 1465 કિલોમીટર છે. બંગાળાની ખાડીને મળે છે. એની શાખા નદીઓ છે પૂર્ણા, વર્ધા, પ્રાણિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગા, અને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈ લઈએ નકશામાં. અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ ગોદાવરી નદી છે અને આ એનું મુખ ત્રિકોણ પ્રદેશ છે, એટલે કે ડેલ્ટા અહીંયા ધરાવે છે. બરાબર. આ એની શાખા નદી પેલી છે એ માંજરા. આ જે છે એ માંજરા. અહીંયા પેનગંગા છે, આ વૈનગંગા છે. બરાબર. આવી રીતે છે એની શાખા નદીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આટલું રાખીએ છીએ. દ્વીપકલ્પીય નદીઓમાં આપણે 3 નદી વિશે અભ્યાસ કર્યો: નર્મદા, તાપી અને ગોદાવરી નદી. આ 3 નદીઓ છે, મુખ્ય છે. તમારે 3 નદીઓ કરવાની છે, નકશામાં પણ કરવાની છે, જાતે દોરવાની પણ છે નકશામાં, અને સાથે સાથે તમારે હોમવર્કમાં લખવાનું પણ છે. દ્વીપકલ્પીય નદીઓ તમારે આજે હોમવર્કમાં 3 નદી નર્મદા, તાપી અને ગોદાવરી, આ 3 નદી હોમવર્કમાં લખવાની છે. ઉપરાંત આ 3 નદી છે એ નકશામાં દોરવાની છે. બરાબર. જેમ પાઠ્યપુસ્તકમાં આપેલી છે, અથવા તો તમારી પાસે નવનીત હોય તો નવનીતમાં ડીપમાં નકશો આપેલો છે, તો તમે એની શાખા નદીઓ પણ કરી શકો છો. બરાબર. છતાંય આપણે એક વખત છે એ નદી અને સરોવરોનો નકશો છે એ આપણે કરાવશું અલગથી. બરાબર. છતાંય પણ અત્યારથી તમે આ ખાલી નદીઓનો માત્ર છે એ જાતે કરતા જજો. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીશું. આવજો. જય મુરલીધર.